હા. રમો હરિહંતાણમ રમો સિદ્ધાણમ રમો આયરીયાણમ રમો ઉવજ્જાયાણમ રમો લોયે સવસાહુણમ સિદ્ધમ શુદ્ધમ પરમિયા जिनेन्द्रवर नेमि चन्दमकलङ्कम् गुणरयण भूषणुदयम् जीवस्य परुवरं मोक्षम्। શ્રુતું ગાયન વિકુતું ક્યાં છે? રત્નોની વર્ષા ક્યાં થાય છે? કે ઉમરાળા ગામમાં રત્નોની વર્ષા. તો એક વિચાર આવ્યો કે જ્યારે સાક્ષાત તીર્થંકર થશે અને ગર્ભ થશે ત્યારે 6 મહિના પહેલા સાક્ષાત દેવો રત્નોની વર્ષા 6 મહિના પહેલા કરશે અને પછી ગર્ભ જ્યારે જન્મ થશે 9 મહિના એવી રીતે 15 મહિના રત્નોની વર્ષા ચાલુ જ હશે. કે એવી રીતે હમણાં ઉમરાળા ગામમાં જનીમાં ત્યાંથી જેમ કે રત્નોની વર્ષા ચાલુ થઈ ગઈ. રત્નોની વર્ષા એટલે રત્નત્રય ધર્મ જે આપનાર છે એ રત્નત્રયની વર્ષા. એવા આપણા ગુરુદેવ. ગુરુદેવનો જન્મ ઉમરાળામાં થયો હતો, પણ એમના પિતા અને એમના પિતાના પિતા એટલે એમના દાદા, એમનું ગામ કયું હતું? એમના દાદાનું એમના પિતાનું ગામ કયું હતું? ઉમરાળા તો ગુરુદેવનું જન્મ સ્થાન છે. એમના પિતાનું ગામ અને દાદાનું ગામ કયું હતું? અરે બોલો. હે? ગઢડા. બહુ સરસ. ગઢડા. તો એમના જે દાદા હતા એ ગામ શ્રેષ્ઠી હતા. સૌથી પૈસાવાળા એ ગામમાં હતા. ગામ શ્રેષ્ઠી હતા. એમનું મકાન એવું પેલું હતું કે એમાં એક ફર્સ્ટ ફ્લોર હતો. માળવાળું મકાન વાળા પેલા હતા. ગામ શ્રેષ્ઠી હતા. એમના દાદાનું નામ ગીગાભાઈ કાં તો પુરુષોત્તમ હતું, એવું નામ હતું. ગીગાભાઈ પણ તરીકે ઓળખતા હતા અને પુરુષોત્તમ તરીકે પણ ઓળખાતા હતા. અને એમના પુત્રનું નામ હતું મોતીચંદભાઈ. ગીગાભાઈના પુત્રનું નામ હતું મોતીચંદભાઈ. અને એમના જે દાદા હતા એમના રૂની ગાંઠોનો મોટો વેપાર હતો. ઘણો મોટો વેપાર હતો. ઘણા પૈસાવાળા હતા. પછી દુકાળ પડ્યો એટલે એમની બિઝનેસ ડાઉન થતી ગયું અને એ બિઝનેસ વાઇન્ડ અપ કરી અને પોતે ઉમરાળા પછી શિફ્ટ થયા. તો ઉમરાળા ત્યાં ગુરુદેવશ્રીનું જન્મ થયું. તો એમ પ્રશ્ન થાય ને કે કેમ ઉમરાળા કેમ ગયા હશે? ઉમરાળા કેમ ગયા હશે? બીજે કે સ્થળ નહીં માં ન ગયા, પણ ઉમરાળા ગયા. ગઢડાથી ઉમરાળા ગયા. હા, બહુ સરસ. એમનું મોસાળ ત્યાં હતું. એટલે મોતીચંદભાઈના સાસુ સસરા ત્યાં રહેતા હતા, એટલે એ લોકો ઉમરાળા જાય છે. અને એમના જે દાદા હતા તો એ શું કરતા હતા કે જે રૂનો જે વેપાર કરતા હતા તો 2 મહિના કામ કરે. આખા વર્ષમાં ખાલી ફક્ત 2 મહિના જ કામ કરે અને 10 મહિના તો પોતાની નિવૃત્તિ હોય, એવો જાતનો પોતાનો વેપાર હતો. અને જે મોતીચંદભાઈ છે એમના 5 દીકરા દીકરીઓ હતા. સૌથી મોટા હતા હરિબેન. સૌથી મોટા બેન હતા હરિબેન. પછી દીપચંદભાઈ હતા. દીપચંદભાઈ પણ એક બહુ નાની ઉંમરેથી એમનું દેહાવસાન થઈ ગયું. માત્ર 18 વર્ષની ઉંમરે એમનું દેહાવસાન થયું. પછી ત્રીજા નંબરે ખુશાલભાઈ હતા અને એમને પણ લગ્ન કર્યા હતા, પણ એમને છોકરા નતા. જ્યારે ગુરુદેવ સોનગઢ આવે છે, સ્થાયી માટે ગુરુદેવ સોનગઢ આવે છે, ત્યારે એમનું ખુશાલભાઈનું દેહાવસાન થાય છે. એટલે ચોથે નંબરે ગુરુદેવશ્રી હતા અને પછી 5મા નંબરે મગનભાઈ હતા. મગનભાઈ 5મા નંબરે હતા. તો એવી રીતે 4 ભાઈ અને 1 બેન, એવી રીતે 5 દીકરા દીકરીઓ મોતીચંદભાઈને હતા. એક બેનશ્રીનો બોલ વાંચી લઈએ, પછી આપણે આપણું ગુણસ્થાન વિવેચન ચાલુ કરીએ. એક આ બેનશ્રીના જે ગુરુગુણ સંભારણાનું નાનું પુસ્તક છે, એમાં એક બેનશ્રીનો બોલ છે, વાંચું છું. ગુરુદેવની બીજ એટલે વૈશાખ સુદ બીજ જન્મ જયંતિ ગઈને એટલે બીજના જ ભણકારા વાગે છે. ગુરુદેવનો જન્મ બીજના દિવસે થયો. બીજ પછી પૂનમ થાય જ. એકવાર બીજ થાય તો પૂનમ થાય જ.
તેમ ગુરુદેવે અંદરમાં સમ્યક્ત્વની બીજ ઉગાડી છે. તેની સમ્યક્ત્વની બીજ ઉગાડી છે. તો આત્મા પૂર્ણ સ્વરૂપે થશે જ, એટલે બીજ જાગ્યો તો પૂર્ણ સ્વરૂપ તો થશે જ. કેવળ જ્ઞાન, મુક્તિ, સિદ્ધ દશા પ્રાપ્ત થશે જ. ગુરુદેવ માર્ગ બતાવ્યો છે. આત્માનું હિત કરવા માટે તે માર્ગે ચાલવાનું છે. એક બીજું વાંચી લઉં, તો નતું કર્યું. ગુરુદેવ તો સહજ પ્રતાપી પુરુષ હતા. તેમના પ્રતાપે ચારે બાજુ સ્વાનુભૂતિના મીઠા સૂર વાગતા હોય છે. અહીં ચારે બાજુ ગુરુદેવની શીતળ છાયા છવાઈ ગઈ છે. અહીં તો ભગવાનની જિનેન્દ્ર મંદિરોની અને ગુરુદેવની મંગળ છાયામાં જીવન વીતે છે. જગતમાં આવા ગુરુદેવનું સાનિધ્ય મળવું મુશ્કેલ છે. ગુરુદેવ જ્યાં વિચર્યા તે ભૂમિ મળવી મુશ્કેલ છે. ગુરુદેવનું સાનિધ્ય અને તેમની મંગલ પ્રભા જ્યાં પથરાઈ હોય તે બધું મળવું મુશ્કેલ છે. સમ્યક્વ માર્ગ પ્રકાશક કૃપાળુ ગુરુદેવનો અપાર ઉપકાર છે. બોલે શ્રી સદગુરુદેવનો જય. હવે આપણે જે મૂળ જે ગુણસ્થાન વિવેચન છે અન્નાજી યશપાલજીએ લખ્યું છે, એમાં આપણે સાસાદન ગુણસ્થાન સંબંધી ચર્ચા કરી રહ્યા છે. આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું કે સાસાદન ગુણસ્થાન કોને કહેવામાં આવે છે, એ આપણે ઇન્ટ્રોડક્શન જોયું. તો સાસાદન ગુણસ્થાનનો કાળ બહુ નાનો કાળ હોય છે. જગન્ય કાળ 1 સમય છે અને ઉત્કૃષ્ટ કાળ 6 આવડી છે, એટલે બહુ નાનો કાળ છે. આપણા ઉપયોગમાં એ ન આવે એટલો નાનો કાળ એનો હોય છે. એટલે કાં તો સાસાદન 1 સમયનો હોય તો ખ્યાલ નહીં આવે, અને ઉત્કૃષ્ટ 6 આવડી હશે તો પણ એ આપણા ઉપયોગમાં ખ્યાલ નહીં આવે. કારણ કે આપણે જોયું હતું કે 1 સેકન્ડમાં સંખ્યાત ક્રોડા-ક્રોડી આવલી હોય છે. 1 સેકન્ડમાં કેટલી સંખ્યાત ક્રોડા-ક્રોડી આવલી હોય છે. તો એટલે બહુ નાનો કાળ હોય છે. પણ જે ગુણસ્થાન આવે છે એ ભગવાને જોયું છે અને શાસ્ત્રોમાં એમનું વર્ણન છે. ભલે સૌથી નાનું હોય છતાં પણ એમનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. બીજું ગુણસ્થાન છે, એમનું પૂરું નામ છે સાસાદન સમ્યક્ત્વ. સાસાદન સમ્યક્ત્વ તો એ ક્યારે પ્રાપ્ત થાય છે? બીજું ગુણસ્થાન તો જે ઉપશમ સમ્યક દ્રષ્ટિ હોય છે એ પતન થાય છે, એમના પરિણામ બગડે છે, પરિણામ શિથિલ થાય છે. તો એ ઉપશમ સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન આદિમાંથી પડી અને બીજા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. માત્ર ઉપશમ સમ્યક દ્રષ્ટિ જ બીજા ગુણસ્થાનમાં જાય છે. જે ક્ષોપશમ સમ્યક દ્રષ્ટિ છે એ પણ બીજા ગુણસ્થાનમાં આવતું નથી. એ બીજી એની વિશેષતા છે બીજા ગુણસ્થાનની. અને જે સાસાદન નામ કેમ પડ્યું? તો સાસાદન એટલે સ વત્તા આસાદન, એટલે સ એટલે સહિત ને આસાદન એટલે વિરાજનાર. તે વિરાજના સહિત જે પરિણામ છે એને સાસાદન સમ્યક્ત્વ કહેવામાં આવે છે. બીજું એ પણ જોયું કે જે સાસાદન સમ્યક દ્રષ્ટિ છે તો એમને કયો કર્મનો ઉદય છે? નિમિત્ત તરીકે કયા કર્મનો ઉદય છે? તો અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ માંથી ગમે તે એક કર્મનો ઉદય છે. પણ હજી અહીં મિથ્યાત્વ કર્મનો ઉદય નથી હોતો, એટલે મિથ્યા દ્રષ્ટિ તો ન કહેવાય, એટલે સાસાદન સમ્યક્ત્વ કહેવામાં આવે છે. અને એ નિયમથી સાસાદન જે સમ્યક દ્રષ્ટિ હોય છે, સાસાદન સમ્યક્ત્વ હોય છે, એ નિયમથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ પડે છે. અન્ય ઉપરના એક ગુણસ્થાનને એ પ્રાપ્ત નથી કરતો. એ અહીં એક વિશેષતા છે. બીજું આપણે એમ પણ જોયું હતું કે ઉપશમ સમ્યક દ્રષ્ટિ એટલે કોણ? તો આપણે જોયું તો પ્રથમ ઉપશમ સમ્યક દ્રષ્ટિ હોય છે, એમની પ્રક્રિયા શું હોય છે? તો 7 પ્રકૃતિઓને ઉપશમ કરીને ઉપશમ સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એટલે જે મિથ્યાત્વ પ્રકૃતિ છે એનું અંતરકરણ ઉપશમ એટલે પ્રશસ્ત ઉપશમ થાય છે. એટલે એમાં ગેપ તૈયાર થાય છે. અને જે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે એનું અપ્રશસ્ત ઉપશમ થાય છે. એટલે એક સમય જે ઉપરના જે નિષેકો છે અનંતાનુબંધીના, એ બધા અપ્રત્યાખ્યાન આદિ વર્ણ કષાયોમાં કન્વર્ટ થાય છે, સંક્રમણ થાય છે. તો એને અપ્રશસ્ત ઉપશમ કહેવામાં આવે છે. તો આ જે ઉપશમ સમ્યક
સમ્યક્ત્વનો કાળ છે એમાંથી જ કાં તો એક સમય કાં તો મેક્સિમમ 6 આવલી કાળ બાકી રહ્યા ત્યાં એ જીવ પડે છે અને સાસાદન સમ્યક દ્રષ્ટિ થાય છે. તો એમનો કાળ છે એક સમય કાં તો ઉત્કૃષ્ટ છે 6 આવલી. તો આ વાત આપણે જોઈ હતી. તો હવે આપણે અહીંયા જે પ્રશ્ન નંબર 22 છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 22. સમ્યક્ત્વનો નાશ થયો છે પરંતુ મિથ્યાત્વ પરિણામને પ્રાપ્ત નથી થયો. તે કેવી રીતે શક્ય છે? તે જીવ વચમાં ક્યાં અટકી જાય છે? એટલે બીજો જેમ કે દ્રષ્ટાંત પણ આવ્યો હતો કે જે વૃક્ષ હોય એમાંથી ફળ તૂટે તો નીચે જમીનને હજી પ્રાપ્ત નથી થયો તો વૃક્ષથી તો તૂટી ગયો છે. એટલે જે વચલો જે ગાળો છે, વચલો જે સમય છે તે ટાઈમને આ સાસાદન સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એનો ઉત્તર છે સામાન્ય રૂપથી જોઈએ તો જીવ કાં તો મિથ્યા દ્રષ્ટિ હોય છે અથવા સમ્યક દ્રષ્ટિ. એટલે સામાન્ય કથન એટલે દ્રવ્યાનુયોગમાં તો આ જ કથન આવશે કે કાં તો જીવ સમ્યક દ્રષ્ટિ છે કાં તો મિથ્યા દ્રષ્ટિ છે. પરંતુ કરણાનુયોગ શ્રદ્ધા ગુણની 6 પર્યાયોને સ્વીકાર કરે છે. એટલે એકમાત્ર શ્રદ્ધા ગુણની 6 પર્યાયોને સ્વીકાર કરે છે. આપણે સમ્યક્ત્વ માગણા જ્યારે મંદિરમાં લેતા હતા ત્યારે પણ સમ્યક્ત્વ માર્ગણામાં આ શ્રદ્ધા ગુણની 6 પર્યાય પણ આપણે જોઈ હતી. તો એ 6 પર્યાય કઈ છે શ્રદ્ધા ગુણની? તો એક તો છે મિથ્યાત્વ, બીજું છે સાસાદન સમ્યક્ત્વ, ત્રીજું છે સમ્યક મિથ્યાત્વ એટલે પહેલું ગુણસ્થાન, બીજું ગુણસ્થાન અને ત્રીજું ગુણસ્થાન. પછી 4, 5 અને 6 છે એ 3 પ્રકારના સમ્યક્ત્વ છે. કાં તો ઔપશમિક સમ્યક્ત્વ, કાં તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ને કાં તો ક્ષાયિક સમ્યક્ત્વ. તો આ શ્રદ્ધા ગુણની આવી રીતે 6 પર્યાયો થાય છે. આ કારણથી સાસાદન સમ્યક્ત્વ અને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનોની સિદ્ધિ થઈ જાય છે. એટલે કેવળ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે તો એમને પ્રતિપાદન કર્યું છે એટલે આની સિદ્ધિ પણ આ રીતે થઈ જાય છે. હવે એની પરિભાષા છે આચાર્ય નેમિચંદ દેવ ગોમટસાર જીવકાળ ગાથા 19 સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે કરેલ છે. એની પરિભાષા આતિ સમ્મતદ્દા સમયાદો છાવલીતિ વાસે અણદરુદયાદો અણાસીય સમોતિ સાસણ કોસો. છે પ્રથમોપશમ સમ્યક્ત્વના અંતર મુહૂર્ત કાળમાંથી એટલે જ્યારે જીવ પ્રથમોપશમ સમ્યક એટલે પ્રથમોપશમ સમ્યક્ત્વનો કાળ કેટલો છે? પ્રથમોપશમ સમ્યક્ત્વનો કાળ કેટલો હોય છે? અંતર્મુહૂર્ત. તો પ્રશ્ન હોય ને, પ્રશ્ન થાય ને કે વંશ સમયનો પ્રથમોપશમ સમ્યક્ત્વનો કાળ હોય કે ન હોય? એક સમયનો પ્રથમોપશમ સમ્યક્ત્વનો કાળ હોય કે ન હોય? ના હોય. ના હોય. ત્યાં પ્રથમોપશમ સમ્યક્ત્વમાં મરણ થાય અને એક સમયમાં થાય કે ન થાય? પ્રથમોપશમ સમ્યક્ત્વમાં મરણ થઈ ગયું એટલે પ્રથમોપશમ સમ્યક્ત્વ એક સમયનો થયો પછી જીવ અન્ય ગતિમાં ચાલ્યો ગયો એમ થાય કે ન થાય? ના થાય. ન થાય. કારણ કે પ્રથમોપશમ સમ્યક્ત્વમાં મરણ જ ન થઈ શકે એટલે એમનો કાળ નિયમથી કેટલો છે? તો અંતર મુહૂર્ત કાળ છે. એમ કે છે પ્રથમોપશમ સમ્યક્ત્વના અંતર મુહૂર્ત કાળમાંથી જ્યારે જગન્ય એક સમય અથવા ઉત્કૃષ્ટ 6 આવલી એટલે કેટલો કાળ છે પ્રથમોપશમ સમ્યક્ત્વનો? તો એક અંતર્મુહૂર્ત કાળ છે. તો એમાં જ્યારે છેલ્લો સમય હોય ત્યારે પણ જીવ ત્યાંથી પડી શકે છે અને બીજા ગુણસ્થાનને પ્રાપ્ત કરી શકે છે, કાં તો 6 આવલી પહેલા ત્યાં જીવ બીજા ગુણસ્થાનમાં આવે છે અને 6 આવલી કાળ સુધી બીજા ગુણસ્થાનમાં એ પ્રસાર કરી શકે છે. પાછું વાંચીએ. પ્રથમોપશમ સમ્યક્ત્વના અંતર મુહૂર્ત કાળમાંથી જ્યારે જગન્ય એક સમય અથવા ઉત્કૃષ્ટ 6 આવલી પ્રમાણ કાળ બાકી રહે તેટલા કાળમાં અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એક કશાયના ઉદયમાં આવવાથી સમ્યક્ત્વની વિરાધના થવાથી શ્રદ્ધાની જે અવ્યક્ત અતત્વ શ્રદ્ધાનુરૂપ પરિણતિ થાય છે તેને શાસન અથવા સાસાદન ગુણસ્થાન કહે છે. એટલે શું થાય છે કે પ્રથમોપશમ નો કાળ જે અંતર્મુહૂર્ત છે
એટલા કાળમાંથી શું થઈ જાય છે? તો બાહ્યમાં કાં તો અનંતાનુબંધી ક્રોધ, કાં તો માન, કાં તો માયા, કાં તો લોભમાંથી કોઈ એક અનંતાનુબંધીનો ઉદય આવે છે. ઉદય આવવાથી શું થાય છે? તો સમ્યક્ત્વની વિરાધના થાય છે. ક્યાં સમ્યક્ત્વની વિરાધના થાય છે? તો ઉપશમ સમ્યક્ત્વની વિરાધના થાય છે. અને શું થાય છે? વિરાધના થવાથી શ્રદ્ધાની જે અવ્યક્ત અતત્વ શ્રદ્ધાનુરૂપ પરિણતિ થાય છે. પછી શું થાય છે બીજા ગુણસ્થાનમાં? તો શ્રદ્ધાની અવ્યક્ત અતત્વ શ્રદ્ધાનુરૂપ પરિણતિ થાય છે. કેવી પરિણતિ છે? તો અતત્વ શ્રદ્ધાનુરૂપ. પેલા ચોથા ગુણસ્થાનમાં એટલે પ્રથમોપશમ સમ્યક્ત્વમાં કેવી પરિણતિ હતી? તો તત્વાત શ્રદ્ધાનુરૂપ પરિણતિ હતી. હવે કેવી પરિણતિ થઈ બીજા ગુણસ્થાનમાં જઈએ છે તો અતત્વ શ્રદ્ધાનુરૂપ પરિણતિ. અને એ પરિણતિ કેવી છે? તો અવ્યક્ત છે. અવ્યક્ત અતત્વ શ્રદ્ધાન પરિણતિ. કેમ અવ્યક્ત છે? અવ્યક્તનું કારણ શું હશે? કેમ વ્યક્ત નથી? કેમ કે કર્મનો જે ઉદય આવી જાય છે શીતલ. તો પણ એમ ખ્યાલ કેમ નથી આવતો? કેમ અવ્યક્ત છે? કેમ અવ્યક્ત છે? અબુદ્ધિપૂર્વક છે. અબુદ્ધિપૂર્વક એમ નથી, કાળ બહુ નાનો છે. એક સમય છે કાં તો 6 આવડી છે. એટલું બહુ નાનો કાળ હોવાથી એમના ઉપયોગમાં આવતો નથી એટલો કાળ, એટલે એમને અવ્યક્ત કહે છે. એટલે અવ્યક્ત અતત્વ શ્રદ્ધાનું પરિણતિ થાય છે. તેને શાસન અથવા સાસાદન ગુણસ્થાન કહે છે. એટલે બીજા ગુણસ્થાનનું નામ, બીજું નામ શું છે? શાસન ગુણસ્થાન છે. શાસન કાં તો સાસાદન. સાસાદન વધારે પ્રચલિત છે. આગળ હવે જો આ વિશેષ છે. જો શ્રી ગુરુધર આચાર્ય અને શ્રી યતિ ઋષભાચાર્યના મતાનુસાર દ્વિતીયોપશમ સમ્યક્ત્વ પણ બીજા ગુરુસ્થાનમાં આવે છે. આનો શું અર્થ છે? શ્રી ગુરુધર આચાર્ય, શ્રી ગુરુધર આચાર્ય કયું શાસ્ત્ર લખ્યું છે? ઓલું કશાય પાઉડ. હા, બહુ સરસ, કશાય પાઉડ. અને જે કશાય પાઉડ મૂળ જે 12 અંગ ને ગ્રંથ હતા એમાંથી એમનો અવતાર થયો છે કશાય પાઉડ. તો કયું પ્રારબ્ધ હતું? એ મૂળ પ્રારબ્ધનું નામ શું હતું? જે 12 અંગમાં જે પ્રારબ્ધ હતું એમનું નામ હતું પેજ દોષ પાહુડ. શું હતું? પેજ દોષ પાહુડ. પેજ દોષ પાહુડ એટલે પેજ એટલે પુણ્ય અને દોષ એટલે પાપ. પુણ્ય અને પાપ શું છે? તો કશાય છે. તો એમને આ જે ગુણધર આચાર્ય હતા, ગુણધર આચાર્ય હતા, એમને આ પેજ દોષ પાહુડ જે હતું એમના અંશનું જ્ઞાન હતું. એમના અંશનું જ્ઞાન હોવાથી એમને કશાય પાઉડની રચના કરી. આ વાત સમજમાં આવે છે? પછી કશાય પાઉડ ઉપર કોને ટીકા લખી? કોને ટીકા લખી? તો વીરસેન સ્વામીએ ટીકા લખી. વીરસેન સ્વામીએ ટીકા લખી. એ ટીકાનું નામ શું છે? અરે બોલો. નહીં, રહી ગયું. એનું નામ છે જય ધવલ. જય ધવલ. જે ધવલ છે અને મહાધવલ છે એ ષટખંડ આગમની ટીકા છે. ધવલ અને મહાધવલ એ ષટખંડ આગમની ટીકા છે. અને જે જય ધવલ છે એ કશાય પાઉડની ટીકા છે. અને જે આ જે કશાય પાઉડ છે ને એના ઉપર આ જે યતિ ઋષભાચાર્ય છે એમને અમુક સૂત્રો લખ્યા છે. ટીકા રૂપે સૂત્રો લખ્યા છે. તો તેમને ચૂર્ણી સૂત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચૂર્ણી સૂત્ર. ચૂર્ણી સૂત્ર. યતિ ઋષભાચાર્યએ ચૂર્ણી સૂત્રની રચના કરી છે. તો એમનો મત જુદો છે અને વીરસેન સ્વામીનો મત જુદો છે એમ અહીં ખુલાસો કરવામાં આવે છે. એમ અહીં કોશિશ કરે છે. બહુ સ્પષ્ટ રૂપે નથી લખ્યું પણ અભ્યાસ હોય તો આ વિષયનો ખ્યાલ આવશે. બે મત છે શાસ્ત્રોમાં, બે મત છે. એક તો વીરસેન સ્વામીનો મત જુદો છે અને એક આજે યતિ ઋષભાદી આચાર્યનો મત જુદો છે. ષટખંડ આગમનો મત જુદો છે અને કશાય પાઉડનો મત જુદો છે એમ કે છે. તો કશાય પાઉડ શું કે છે? કશાય પાઉડ એમ કે છે કે જો દ્વિતીયોપશમ છે ને, જ્યારે કે ઉપશમ શ્રેણી માનવું હોય તો પણ શું કરવું પડે છે? ક્ષોપસમ સમ્યક્ત્વમાંથી પાછું ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું પડે છે. જેમ કે મુનિરાજ 7મા ગુણસ્થાનમાં છે. અમને માનો કે હવે ઉપશમ શ્રેણી ચડવાના છે તો એમને શું કરવું પડશે? ક્ષોપસમ સમ્યક્ત્વથી શ્રેણી નહીં મંડાય.
આ વાત પેલા કરી હતી ને કે શ્યોપસમ સમ્યક્ત્વથી શ્રેણી ન હા, મંડાય, ઈ થઈ ગઈ કારણ છે. કે હે કેમ કે એમાં ચલ મલ અગાટ દોષ છે. હા, બહુ સરસ. એમાં ચલમલ અગાઢ દોષ છે. એ શ્યોપસમ સમ્યક્ત્વ છે એ દોષ સહિત છે, એટલે ત્યાં શ્રેણી ન મંડાય. તો શેની સાથે શ્રેણી મંડાય? તો સમ્યક્ત્વ કેવું હોવું જોઈએ? નિર્મલ સમ્યક્ત્વ હોવું જોઈએ, તો શ્રેણી મંડાશે. તો કયું સમ્યક્ત્વ નિર્મળ છે? તો કાં તો ઉપશમ સમ્યક્ત્વ નિર્મળ છે, કાં તો ક્ષાયિક સમ્યક્ત્વ નિર્મળ છે. તો 7મા ગુણસ્થાનથી ઉપશમ શ્રેણી જ્યારે મુનિરાજ તૈયાર કરે છે, તો શ્યોપશમ સમ્યક્ત્વ હતું એમનું શું થાય છે? પાછા એ ઉપશમ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે, પછી શ્રેણી કરે છે. તો 7મા ગુણસ્થાનમાં પાછા ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ કરે છે, એને દ્વિતીયોપશમ સમ્યક્ત્વી કહેવામાં આવે છે. આ વાત સમજમાં આવી કે નહીં? શ્રેણી માટે પાછું જે ઉપશમ સમ્યક્ત્વ કરે છે એમને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. તો આ ગુણધર આચાર્ય અને યતિ વૃષભ આચાર્યના મત અનુસાર એવી માન્યતા છે કે દ્વિતીયોપશમમાંથી પણ જીવ બીજા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. બડી વાત. અને શતખંડ આગમના રચયિતા પુષ્પદંત અને ભૂતબલી મહારાજ નો મત એમ છે કે માત્ર પ્રથમોપશમ સમ્યક્ત્વથી જ બીજું ગુણસ્થાન આવે છે, દ્વિતીયોપશમ સમ્યક્ત્વથી બીજું ગુણસ્થાન નથી આવતું. આ શાસ્ત્રમાં મતભેદ છે. આટલી વાત સમજમાં આવી કે નહીં? હા, આવી. હા, ખાલી એક પ્રશ્ન પૂછવો છે કે એટલે ષટખંડ આગમમાં એમ ચોખ્ખું પોઝિટિવલી લખ્યું છે કે દ્વિતીયોપશમ થી ના થાય, કે અસ્યુમ કરે છે ખાલી? કેમ કે એમ લખ્યું છે કે પ્રથમ ઉપશમ થી પડે, એટલે એમાં ગર્ભિત આવી જાય છે કે એ લોકોએ એક્સક્લુઝિવલી લખ્યું છે? એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે દ્વિતીયોપશમ સમ્યક્ત્વથી દ્વિતીયોપશમ બીજું ગુણસ્થાન ન આવે, કારણ કે એમાં ચાર્ટ્સ ને છે ને, બીજી પુસ્તક છે એમાં ચાર્ટ્સ છે. તો દ્વિતીયોપશમમાં ગુણસ્થાનો જેટલા છે એમાં બીજું ગુણસ્થાનની પ્રાપ્તિ નહીં થાય એવી રીતે. એટલે જે ગુણધર આચાર્યનું માનવું શું છે? ગુણધર આચાર્ય માનવું પ્રથમોપશમ કે દ્વિતીયોપશમ થી બીજું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. શું માન્યતા છે? એટલે એનું કે દ્વિતીયોપશમ માંથી પડે, પણ ઓલું પણ હશે ને ભેગું, પ્રથમ ઓપ્શન અને દ્વિતીયોપશમ બે? હા, એનું માનવું એમ છે કે પ્રથમોપશમ અને દ્વિતીયોપશમ થી પડીને બીજા ગુણસ્થાનમાં જાય છે. અને ષટખંડ આગમમાં શું માનવું છે કે પ્રથમોપશમ થી જ પડીને બીજા ગુણસ્થાનમાં જાય છે. આ તફાવત છે, એટલે આ મતભેદ છે. તો કયું જે આ બે મત છે, તો આપણે કયું મત સ્વીકારવું? ગુણધર આચાર્યનું મત સ્વીકારશું કે આપણે પુષ્પદંત ભૂતબલી આચાર્યનું મત સ્વીકાર કરશું? બે સ્વીકાર કરશું. કેમ? કારણ કે કોઈ શ્રુત કેવડી નથી જેને આપણે પૂછી શકીએ, કોઈ કેવડી ભગવાન નથી, કોઈ ગરધર દેવ નથી જેની આપણે પૂછી શકીએ. એટલે જ્યાં સુધી ખુલાસો ન થાય ત્યાં સુધી બે મત માન્ય છે. એવી રીતે. શીતલ, જે ષટખંડ આગમ છે એ આખું કર્ણાનું યોગનું જ છે શાસ્ત્ર? આખું કર્ણાનું યોગ, આખું પૂરેપૂરું કર્ણાનું યોગનું. ઓકે. હા, એમાં અધ્યાત્મમાં પણ છે, ક્યાં ક્યાં છે પણ ગોતવું બહુ મુશ્કેલ છે. ક્યાં દ્રવ્યાનું યોગનું પણ કથન છે, પણ બહુ મુશ્કેલ છે મળવું. આમ તો પ્યોર મેથ્સ છે, પ્યોર કર્ણના યોગનો વિષય કે ગુણસ્થાનનો વિષય, માર્ગણા સ્થાનનો વિષય, એવો જ વિષય છે મુખ્યત્વે. તો જ્ઞાનના ક્ષયોપશમને લીધે જ્ઞાનનો વિષય છે. કોઈને ઇન્ટરેસ્ટ હોય ને તો કલ્પનાબેન ના ક્લાસીસ ચાલે છે ને ષટખંડ આગમ ઉપર, પુસ્તક બીજામાં પહોંચ્યા છે, બહુ ડિટેલમાં લે છે. ઉપયોગને બહુ રાખવું પડે, કોન્સન્ટ્રેશન ને પણ બહુ સરસ લે છે. હા, બરાબર છે, સાચી વાત છે. રોજ 2-2 કલાક, 1.5 કલાક, 1.5 કલાક, બરાબર છે. સાંજે મૂલાચાર લે છે, સવારે સપ્તમ આગમ. અચ્છા, બીજો એક પ્રશ્ન કે પેલા કશાય પાઉડની રચના થઈ કે પેલા ષટખંડ આગમની રચના થઈ? કશાય પાઉડ. કશાય પાઉડની રચના થઈ, પણ
પેલા લિપિબદ્ધ ષટખંડ આગમની થઈ કે કશાય પાઉડની થઈ? ષટખંડ કસાય પાઉડ. એટલે એ માન્યતા છે, સ્પષ્ટ તો ખુલાસો સ્પષ્ટ રીતે કઈ ના કહી શકીએ. એવું માન્યતા છે કે કશાય પાઉડ ની રચના પહેલા થઈ હતી, પણ લિપિબદ્ધ પછી કરવામાં આવી હતી. અને ષટખંડ આગમ પછીથી રચના થઈ હતી, પણ એ પહેલા રચવામાં આવી હતી, એવી માન્યતા છે. આમ લગભગ સમકાલીન છે, સમકાલીન, કદાચ 100-150 વર્ષ હશે આગળ પાછળ. તો અહીં પરિભાષામાં જે શ્રદ્ધાની અવ્યક્ત અતત્વ શ્રદ્ધાનુરૂપ પરિણતિની વાત કહી છે, તેને દર્શન મોહજનિત મિથ્યાત્વરૂપ પરિણતિ ન કહી શકાય. કેમ ન કહી શકાય? કેમ ન કહી શકાય? જે અવ્યક્ત અતત્વ શ્રદ્ધાનુરૂપ પરિણતિ કહી છે, તો ત્યાં દર્શન મોહજનિત મિથ્યાત્વરૂપ પરિણતિ ન કહી શકાય. કેમ ન કહી શકાય? ત્યાં દર્શન મોહનો ઉદય નથી, શીતલ. હા, દર્શન મોહનો ઉદય નથી, અને દર્શન મોહથી જે મિથ્યાત્વ થાય છે એવા પણ પરિણામ નથી. કારણ કે શ્રદ્ધાની વિપરીત પરિણતિ અવ્યક્ત છે. અતત્વ શ્રદ્ધાની પરિણતિ વ્યક્ત થતા જ મિથ્યાત્વી થઈ જાય છે. જ્યારે પેલા ગુણસ્થાનમાં થાય છે ત્યારે અતત્વ શ્રદ્ધા કેવી શું થાય છે? વ્યક્ત થઈ જાય છે. ઔપશમિક સમ્યક્ત્વની વિરાધના થવાથી સાસાદન ગુણસ્થાન ઉત્પન્ન થયું છે. એટલે ઔપશમિક સમ્યક્ત્વની જ્યારે વિરાધના થાય છે ત્યારે બીજું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે, એમ કહે છે. આગળ પ્રશ્ન 23. ઔપશમિક સમ્યક્ત્વની વિરાધનામાં કોઈ કર્મનો ઉદય નિમિત્ત છે કે નથી? એનો ઉત્તર, આ તો હવે સહેલું છે, ઘણી વાર થઈ ગયું, કે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એક કશાય કર્મના ઉદયના નિમિત્તથી ઔપશમિક સમ્યક્ત્વની વિરાધના થઈ જાય છે. જ્યારે જીવ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ હતો, તો જે 7 પ્રકૃતિઓ છે ને, દર્શન મોહની 3 છે, ચારિત્ર મોહની 4 છે, દર્શન મોહની જે કઈ છે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ, અને ચારિત્ર મોહની અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ. તો જ્યારે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ હોય છે, એમને આ 7 પ્રકૃતિઓનો અનુદય હોય છે. અને જ્યારે જીવ ઔપશમિક સમ્યક્ત્વમાંથી બીજા ગુણસ્થાનમાં જાય છે, તો એમને દર્શન મોહની એકી પ્રકૃતિનો ઉદય તો નથી, એનો અનુદય છે, પણ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી કોઈ એક કશાયનો ઉદય છે, એમ અહીં કહેવામાં આવે છે. પડી સમજ? આગળ પ્રશ્ન 24. સમ્યક્ત્વની વિરાધના નાશ તો મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય છે. આપ અનંતાનુબંધી કશાયના ઉદયથી ઔપશમિક સમ્યક્ત્વની વિરાધના થાય છે એમ શા માટે કહો છો? પ્રશ્ન બરાબર છે ને? કારણ કે જે દર્શન મોહ છે એ શ્રદ્ધાનો નાશ કરે છે, અને જે અનંતાનુબંધી જે ચારિત્ર મોહ છે એ ચારિત્રનો નાશ કરે છે. આમ તો એમ જ છે ને વાત. તો અહીં એમ પ્રશ્ન થાય છે કે જે ચારિત્ર મોહ કર્મ જે છે અનંતાનુબંધી, એ શ્રદ્ધા ગુણનો નાશ કેવી રીતે કરે છે, એવો પ્રશ્ન છે. સમજાય છે પ્રશ્ન? આગળ એનો ઉત્તર, સમ્યક્ત્વની વિરાધના મિથ્યાત્વથી થાય છે, આ સામાન્ય કથન છે. દ્રવ્યન યોગનું આ કથન છે કે સમ્યક્ત્વની વિરાધના શેનાથી થાય છે? તો મિથ્યાત્વથી થાય છે. તો અહીં કર્ણાનુયોગની વિવક્ષાથી વિશેષ કથન કર્યું છે. કર્ણાનુયોગ અનુસાર અનંતાનુબંધી કશાયનો ઉદય પણ સમ્યક્ત્વના નાશમાં નિમિત્ત છે. એટલે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ જે છે એ શેનો નાશ કરે છે? તો ચારિત્રનો નાશ તો કરે છે, પણ શ્રદ્ધા ગુણનો પણ નાશ કરે છે. એમ શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન છે કે અનંતાનુબંધી કશાય છે એનો દ્વિસ્વભાવી છે, દ્વિસ્વભાવ વાળો છે. તો 2 સ્વભાવ ક્યાં? તો એક તો ચારિત્રનો નાશ કરે છે અને સમ્યક્ત્વનો પણ નાશ કરે છે, એવો એનો સ્વભાવ છે, એમ કે છે. આગળ આચાર્ય શ્રી વીરસેન સ્વામીએ ધવલા પુસ્તક 1 પાના નંબર 172 પર અનંતાનુબંધી કશાયને દ્વિસ્વભાવી કહેલ છે. અર્થાત
અનંતાનુબંધી કશાય સમ્યક્ત્વ અને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર બંનેનો ઘાત કરવામાં નિમિત્ત છે. એટલે સમ્યક્ત્વ એટલે શ્રદ્ધા ગુણની સમ્યક પરિણતિને પણ નાશ કરે છે, અને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર એટલે ચારિત્રનો જે યથાર્થ પરિણતિ છે એમનો પણ નાશ કરે છે. તો આ કારણથી ઉપર અનંતાનુબંધીના પણ ઉદયથી ઔપશમિક સમ્યક્ત્વની વિરાધના થાય છે એમ કહેવામાં આવ્યું છે. તો અનંતાનુબંધી જે છે ક્રોધ માન માયા લોભ, એનો ઉદય કયા કયા ગુણસ્થાનોમાં હોય છે? કયા કયા ગુણસ્થાનોમાં હોય છે? કોક તો બોલો. પેલા અને બીજામાં. હા, માત્ર પેલા અને બીજામાં. પછી ત્રીજા ગુણસ્થાનથી ઉપર એક ગુણસ્થાનમાં અનંતાનુબંધીનો ઉદય નથી હોતો. તો આ વિષયમાં ધવલાજીનું મૂળ કથન આ પ્રમાણે છે. દંસણમ ચરમ ગુણઘાઈ, દંસણ એટલે દર્શન, ચરણ એટલે ચારિત્ર, ગુણઘાઈ ગુણનો ઘાત, ચત્તારી એટલે ચાર, અનંતાનુબંધી પયડીઓ એટલે ચાર પ્રકારના જે અનંતાનુબંધી છે એ દર્શન અને ચારિત્રનો ઘાત કરે છે એમ અહીં કહેવામાં આવે છે ધવલાટીકામાં. આગળ અપ્રત્યાખ્યાના વર્ણાદિ કશાયના ઉદય પ્રવાહને અનંત કરવા રૂપ કાર્ય અનંતાનુબંધી કશાય કરે છે. એટલે કશાય કેવા થઈ ગયા બધા? અનંતાનુબંધી એટલે અનંત સંસારનું જે કારણ છે એને અનંતાનુબંધી કહેવામાં આવે છે. આગળ અનંતાનુબંધી કશાયનો ઉદય ક્યારે થાય છે? આ રીતે કાળની અપેક્ષાથી પ્રશ્ન પૂછવામાં આવે તો આ પરિભાષામાં જ તેનો સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે. જ્યારે ઔપશમિક સમ્યક્ત્વના અંતર્મુહૂર્ત કાળમાંથી જગન્ય એક સમય, કાં તો 2 સમય, 3 સમય, 4 સમય, 5 સમય અથવા 6 આવધિકાળ શેષ રહે અને અનંતાનુબંધી કશાયનો ઉદય આવે તો સાસાદન ગુણસ્થાન થાય છે. સ્પષ્ટ છે ને વાત? આ તો સહેલી વાત છે. આગળ સાસાદન ગુણસ્થાનને શાસન સમ્યક્ત્વ પણ કહે છે. બે નામ છે, કાં તો સાસાદન સમ્યક્ત્વ કાં તો શાસન સમ્યક્ત્વ. શાસનનો શબ્દાર્થ આ પ્રકારે છે. સ એટલે સહિત ને અસન એટલે સમ્યક્ત્વની વિરાધના. સ વત્તા અસન એટલે શાસન. શાસન સમ્યક્ત્વ, સમ્યક્ત્વ વિરાધક પરિણામ. સમ્યક્ત્વનો જે વિરાધના થાય છે એને શાસન સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આગળ સમયસાર નાટક. સમયસાર નાટકના રચયિતા કોણ? બનારસીદાસજી. તો સમયસાર નાટક ચતુર્દશ ગુણસ્થાન અધિકારમાં, જો એટલે બનારસીદાસની આ વિશેષતા છે કે એમને સમયસારનો જે દ્રવ્યાનુયોગનો અભ્યાસ હતો પણ ગુણસ્થાનનો પણ ઘણો અભ્યાસ હતો. એટલે નાટક સમયસારમાં પણ એમને એક સેપરેટ ચેપ્ટર લખ્યો. એમનું નામ છે ચતુર્દશ ગુણસ્થાનાધિકાર. તો એમાં લખે છે સમયસાર નાટક ચતુર્દશ ગુણસ્થાનાધિકારમાં સાસાદન ગુણસ્થાનનું કથન 20મા છંદમાં કર્યું છે. તેનો અભિપ્રાય એમ છે કે જેવી રીતે કોઈ ભૂખ્યો મનુષ્ય સાકર મેળવેલી ખીર ખાય અને ઉલટી થયા પછી તેનો કિંચિત માત્ર સ્વાદ લેતો રહે. એટલે બહુ સ્થૂળ દ્રષ્ટાંત છે. જેમ કે કોઈ સાકર ખાધી, પેલા ખીર ખાધી હોય, પછી ઉલટી કરે, પછી થોડોક મીઠાશનો સ્વાદ રહી જાય, એવી રીતે સમ્યક દ્રષ્ટિ હતી, સમ્યક દ્રષ્ટિનું વમન થઈ ગયું છતાં પણ એવો અંશ માત્ર રહી જાય છે, એમ સ્વાદ રહી જાય છે. એવી રીતે ત્રીજા ગુણસ્થાન માટે પણ લગભગ એવું જ વ્યાખ્યા છે કે જેમ લાલ વસ્ત્ર હોય પછી સાવ સફેદ થઈ જાય એ થોડીક લાલાશ રીએ, એ ત્રીજા ગુણસ્થાનનું એવું દ્રષ્ટાંત છે. આગળ તો તેવી રીતે ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાન સુધી ચડેલા કોઈ ઉપશમી સમ્યક્ત્વીને અનંતાનુબંધી કશાયનો ઉદય થાય છે તો તે જ સમયે ત્યાંથી તે મિથ્યાત્વમાં પડે છે. ક્યાં ક્યાં ગુણસ્થાનમાંથી પડે છે? તો છઠ્ઠા ગુણસ્થાનમાંથી પણ પડી શકે છે, પાંચમા ગુણસ્થાનમાંથી પણ પડી શકે છે અને ચોથા ગુણસ્થાનમાંથી પણ પડી શકે છે. પણ કન્ડિશન શું હોવું જોઈએ?
ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં શું કન્ડિશન હોવું જોઈએ કે ગમે તે છઠ્ઠા ગુણ સ્થાન વર્તી પડી શકે? હા, બહુ સરસ. ઉપશમ સમ્યક દ્રષ્ટિ હોવું જોઈએ. છઠ્ઠા ગુણ સ્થાન વાળે મુનિરાજ પણ ઉપશમ સમ્યક દ્રષ્ટિ હોવા જોઈએ. પાંચમામાં એટલે જે શ્રાવક છે એ પણ ઉપશમ સમ્યક દ્રષ્ટિ હોવા જોઈએ. આ તો ચોથા ગુણ સ્થાન વાળો પણ ઉપશમ સમ્યક દ્રષ્ટિ હશે તો જ એ બીજા ગુણ સ્થાનમાં આવે છે. આગળ, તે પડવાની અવસ્થામાં જગન્ય એક સમય અને વધારેમાં વધારે 6 આવલી સુધીમાં જે દૂષિત થયેલા સમ્યક્ત્વનો કિંચિત સ્વાદ મળે છે તે સાસાદન ગુણ સ્થાન છે. તો આ સ્પષ્ટીકરણ નાટક સમયસારમાં બનારસીદાસજીએ કર્યું છે. આગળ વાંચીએ. સાસાદનની સંક્ષિપ્ત પરિભાષા કરીએ તો સમ્યક્ત્વ વિરાતક પરિણામ જ શાસન ગુણસ્થાન છે. એટલે સમ્યક્ત્વની વિરાધના એનું નામ જ શાસન કા તો સાસાદન છે. સમ્યક્ત્વ વિરાધક જીવની સમ્યક્ત્વ રૂપી રત્ન પર્વત શિખરથી પતિત મિથ્યાત્વ રૂપી ભૂમિની સન્મુખ દશાને શાસન અથવા સાસાદન ગુણસ્થાન કહે છે. એટલે ચોથા ગુણસ્થાનને શેની ઉપમા આવી છે? તો રત્ન પર્વત શિખર. કેવા રત્ન હશે ત્યાં? એ પર્વત જે છે ત્યાં કેવા રત્ન હશે? કેવા રત્ન હશે? રત્ન પર્વત શિખર ને પહોંચેલા છે. અનંત ગુણ રૂપી રત્ન, સમ્યક પરિણતિ રૂપી રત્ન. તો એના શિખર થી પડી જાય છે અને હજી મિથ્યાત્વ ભૂમિ સુધી નથી પહોંચ્યો તો વચમાં જ બીજા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, જેને સાસાદન ગુણસ્થાન કહેવામાં આવે છે. આટલી વાત સમજમાં આવી? તો આ ગુણસ્થાનની પરિભાષામાં જ્યારે 11મા ગુણસ્થાન સુધી જીવ 11મા ગુણસ્થાન થી નિયમથી નીચે પડે છે, તો ઈ બીજે સુધી જાય સાસાદનમાં. હા, તો આપણે જે બે મત જોયા હતા ને, એક તો હતો કશાય પાઉડા રચયિતા ગુણધર આચાર્ય, એમના મતાનુસાર ત્યાંથી બીજા ગુણસ્થાનને પ્રાપ્ત કરી શકે છે. એટલે ક્રમથી 11માંથી 10મામાં જાય, 10મામાંથી પછી 9માં જાય, 9મામાંથી 8મામાં જાય, 8મામાંથી 7મામાં જાય, 7મામાંથી 6ઠામાં જાય, પછી 6ઠામાંથી બીજામાં જાય. એવી રીતે યતિ ઋષભ આચાર્ય માને છે અને ગુણધર આચાર્ય માને છે, પણ જે પુષ્પનંદ ભૂતપલી આચાર્ય મહારાજ માનતા નથી. ઓકે, હા, થેન્ક યુ. ઓકે, આગળ. આ ગુણસ્થાનની પરિભાષામાં છઠ્ઠામાંથી સીધા બીજામાં જાય કે છઠ્ઠા 5, 4 એવી રીતે? છઠ્ઠામાંથી સીધા બીજામાં જઈ શકે, સીધા બીજામાં જઈ શકે. અચ્છા, દ્વિતીય ઓપ્શન વાળા 5મા છઠ્ઠામાંથી 5માં ચોથામાં ના આવે, સીધા બીજામાં જાય. દ્વિતીય ઓપ્શન એવું જરૂરી નથી કે દ્વિતીય ઓપ્શન છઠ્ઠા ગુણસ્થાનથી બીજામાં આવે, કારણ કે જે મુનિરાજ પેલા આપણે જોયું હતું ને કે પેલા ગુણસ્થાનથી જે 7મા ગુણસ્થાનમાં જાય છે એ પણ ઉપશમ સમ્યક દ્રષ્ટિ છે, અને પાછા છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે એ પણ ઉપશમ સમ્યક દ્રષ્ટિનો તાળ છે. હજી એ પણ બીજા ગુણસ્થાનમાં આવી શકે છે એમ. એટલે છઠ્ઠામાંથી વચમાં 5મું કે ચોથું ગુણસ્થાન ના આવે પછી? એટલે આવી પણ શકે, ન પણ આવી શકે, કમ્પલસરી નથી, પણ ઓપ્શનલ છે. ઘણા માર્ગ ખુલ્લા છે. છઠ્ઠામાંથી 5મામાં જાય, છઠ્ઠામાંથી ચોથામાં જાય, છઠ્ઠામાંથી ત્રીજામાં જાય, છઠ્ઠામાંથી બીજામાં જાય, ઘણા માર્ગ ખુલ્લા છે. તો આ ગુણસ્થાનની પરિભાષામાં જે સમ્યક્ત્વને રત્ન પર્વતની ઉપમા આપી છે તેનો અભિપ્રાય એ છે કે જેવી રીતે રત્ન પર્વત અનેક રત્નોને ઉત્પન્ન કરવા વાળો અને ઉન્નત સ્થાન પણ પહોંચાડવા વાળો છે, તેવી જ રીતે સમ્યક્ત્વ પણ કેવળ જ્ઞાનાદિ અનેક ગુણ રત્નોને ઉત્પન્ન કરવા વાળો અને બધાથી ઉન્નત મોક્ષ સ્થાન પર પહોંચાડવા વાળો છે. એવો રત્ન પર્વત કેવો છે કે કેવળ જ્ઞાનાદિ અનંત ગુણ છે, એ જ રત્ન છે અને એ ઉન્નત સ્થાન સુધી પહોંચાડે છે, એટલે એને રત્ન પર્વતની ઉપમા આપી છે સમ્યક દર્શનને. હે પ્રશ્ન 25.
સાસાદન ગુણસ્થાન વર્તી જીવ વિપરીત અભિપ્રાયથી દૂષિત છે, માટે તેને સાસાદન સમ્યક્ત્વ ન કહેવું જોઈએ, કે એમનું માન્યતા કેવી છે તો વિપરીત છે, તો એમને સમ્યક્ત્વ નામ તમે કેમ જોડો છો કે સાસાદન સમ્યક્ત્વ? બીજાને તો એમ જ ભ્રમ થાય કે આમાં સમ્યક દ્રષ્ટિ જીવ છે, એમ ભ્રમ ઉત્પન્ન થાય. તો એનો ઉત્તર અહીં આપે છે. એનો ઉત્તર એમ છે કે અહીં સમ્યક્ત્વ કહેવાનું કારણ માત્ર એ છે કે તે પહેલા સમ્યક્ત્વી હતો, માટે ભૂત નૈગમ નૈની અપેક્ષાએ તેને સમ્યક્ત્વની સંજ્ઞા બની જાય છે. ભૂત નૈગમ નહીં એટલે શું? ભૂત નૈગમ નહીં, વર્તમાન જુદું છે તો ભૂતકાળમાં એ જુદું હતું, તો એને ભૂત નૈગમ નહીં કહેવામાં આવે છે. જેમ કે ભરત ચક્રવર્તી હતા, એમને જ્યારે મુનિ દીક્ષા લીધી તો આપણે એમ કહીએ ને કે ભરત ચક્રવર્તીએ મુનિ દીક્ષા લીધી. તો દીક્ષા કોણ લે છે? ભરત ચક્રવર્તી લે છે કે ભરત લે છે? ભરત લે છે. પણ એમ કેવું કે ભરત ચક્રવર્તીએ દીક્ષા લીધી તો એ ભૂત નૈગમ નહીં છે, ભૂત નૈગમ નહીં છે. જેમ કે આપણે મહાવીર ભગવાનનો જન્મ જયંતિ ગઈ તો મહાવીર ભગવાનની જન્મ જયંતિ, પણ એ પણ ભૂત નૈગમ નહીં, કારણ કે ભગવાન તો ક્યાં છે હમણાં? ક્યાં છે હમણાં? તો સિદ્ધશિલામાં છે, પણ એની જન્મ જયંતિ માનવી એ ભૂત નૈગમ નહીંથી છે. એમ તો કે એટલે કે છે કે ભૂતકાળમાં એ સમ્યક દ્રષ્ટિ હતો અને પછી એ સાસાદનમાં ગયો, એટલે માટે ભૂત નૈગમ નહીંની અપેક્ષાએ તેને સમ્યક્ત્વની સંજ્ઞા બની જાય છે. તો તે કાળ પણ હજી સમ્યક્ત્વનો ચાલી રહ્યો છે. એટલે કયો કાળ ચાલી રહ્યો છે? ઉપશમ કાળ જ ચાલી રહ્યો છે. એટલે ઉપશમ કાળ ચાલી રહ્યો છે એનો શું અર્થ છે? ઉપશમ કાળ ચાલી રહ્યો છે, આપણે જોયું હતું ને કે જે દર્શન મૌન્ય કર્મ હતું એનું શું થાય છે? ગેપ તૈયાર થાય છે, ગેપ તૈયાર થાય છે. એને અંતર કારણ રૂપ ઉપશમ કાં તો પ્રશસ્ત ઉપશમ કહેવામાં આવે છે. ગેપ તૈયાર થાય છે, તો ગેપનો હજી કાળ ચાલુ છે એમ કે છે. જીવ હજી એક ગેપમાં છે, પણ શું થાય છે કે ખાલી માત્ર જે અનંતાનુબંધી જે છે ને એ ઉપરથી ઉદયમાં આવે છે કાં તો ઉદીરણામાં પ્રાપ્ત થાય છે. પછી ગેપનો જ કાળ છે, એટલે કે છે કે એ હજી ઉપશમનો કાળ છે, ઉપશમ સમ્યક્ત્વનો કાળ છે, ત્યાંથી પતન થાય છે. પણ પતન ભલે થાય પણ કાળ કયો ચાલે છે? તો ઉપશમ કાળ જ ચાલુ છે એમ અહીં કહેવામાં આવે છે, કારણ કે હજી ગેપમાં છે. તો જેમ હવે જો દ્રષ્ટાંત, જેમ પરીક્ષાર્થીએ પેપર લખવાનો સમય 3 કલાકનો છે અને કોઈ વિદ્યાર્થી 2 કલાકમાં પેપર લખી ચાલ્યો જાય તો પણ શેષ એક કલાકનો કાળ પેપરનો કાળ જ કહેવામાં આવશે. પડી સમજ? હા. આગળ ચારિત્ર અપેક્ષાએ વિચાર. ચારિત્ર અપેક્ષાએ વિચાર. આ સાસાદન ગુણસ્થાનમાં શ્રદ્ધા યથાર્થ ન હોવાથી જ્ઞાન, ચારિત્ર આદિ સર્વ ગુણોનું પરિણમન મિથ્યાત્વ રૂપ જ થાય છે. સર્વ ગુણોનું પરિણમન શું થાય છે? મિથ્યા રૂપ જ થાય છે. આ પણ સ્થૂળ કથન છે કે સર્વ ગુણોનું પરિણમન મિથ્યા રૂપ થાય છે, કારણ કે ઘણા બધા એવા ગુણ છે કે સામાન્ય ગુણ છે, વસ્તુત્વ, એ બધા તો કેવા છે? એ તો નિર્મળ જ છે. જે ધર્મ જે છે એ પણ મિથ્યાત્વ રૂપે નથી શકે, એક છે, અનેક છે, ભેદ છે, અભેદ છે, એવા. એટલે દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય આદિ કેવા છે? બધા મિથ્યાત્વ રૂપ જ પરિણમન થાય છે એમ કે છે. ચારિત્ર આદિ સર્વ ગુણ તથા જીવાદિ દ્રવ્ય તો સ્વભાવથી અનાદિ અનંત શુદ્ધ જ છે. એટલે કે દ્રવ્ય અને ગુણ તો શુદ્ધ જ છે. ગુણોમાં તથા દ્રવ્યમાં મિથ્યાત્વ અથવા સમ્યકપણાનો કોઈ પ્રશ્ન જ નથી. તો પ્રશ્ન શેમાં ઉભે છે? સમ્યક્ત્વ છે કે મિથ્યાત્વ છે? આ પ્રશ્ન શેમાં? પર્યાયમાં ઉભે છે, પર્યાયમાં ઉભો છે, કારણ કે દ્રવ્ય અને ગુણ તો શુદ્ધ જ છે. મિથ્યાત્વ કે સમ્યકપણું અથવા શુદ્ધતા કે અશુદ્ધતા તો પર્યાયમાં જ આવે છે. તે પર્યાય ધર્મ છે એમ કહેવામાં આવે છે. આટલું વાંચી લે પછી પૂરું કરીએ. જો દ્રવ્યો અથવા ગુણોમાં
મિથ્યાપણું કે અશુદ્ધતા આવી જાય અથવા સ્વભાવથી દ્રવ્ય કે ગુણ અશુદ્ધ થઈ જાય તો તે તેનો સ્વભાવ થઈ જશે. જો કે દ્રવ્ય અને ગુણ અશુદ્ધ થઈ જશે તો શું થશે? એનો સ્વભાવ થઈ જશે અને પછી કોઈ દી એમાં શુદ્ધતા નહીં આવે એમ. ત્યારે ફરી તેને શુદ્ધ થવાનો કોઈ ઉપાય જ ન થઈ શકે. તેથી અનાદિથી સર્વ દ્રવ્ય અથવા પ્રત્યેક ગુણ સ્વભાવથી શુદ્ધ જ છે એવું સ્વીકાર કરવું જોઈએ. સર્વજ્ઞ ભગવંતોની દિવ્ય ધ્વનિમાં દ્રવ્ય અને ગુણોને સદાય શુદ્ધ જ કહેવામાં આવ્યા છે. દ્રવ્ય અને ગુણ શુદ્ધ જ છે એમ કહેવામાં આવ્યા છે. એ જે જગની કાળ, ઉત્કૃષ્ટ આદિ જે કાળ જે છે એમની વિશેષ વ્યાખ્યા આપણે શુક્રવારે કરીશું. કોઈને પ્રશ્ન ન હોય તો આપણે પૂરું કરીએ. પૂર્ણાવતી કરીએ. પૂર્ણાવતી ટીકો. ટીકો અનમ્યુટ ટીકો. निज नीति निज में बताई यह अनंत उपकार है उसके वंदना जिनमुख उद्भवती वहेल श्री गणधर देवे जिलेल स्याद्वाद अनेकान मुद्रांकित एवी श्री शतखंड आगम आदि सर्वे जिनवाणी मातनो जय। भवतन भोक्ति विरक्त छठे सातमे झूलनारा असंग विहारी शुद्ध उपयोगधारी एवा श्री धरसेनाचार्य पुष्पदन भूतबली मुनिराज आदि सर्वे मुनीन्द्र भगवान समय सार समझावनार अम भक्तों ना तारणहार परम पूज्य श्री सदगुरु देव पूज्य गुरुदेव नी 132મી जन्म जयंती नो जय। सनातन सत्य दिगंबर जैन धर्म।